ગુજરાતમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તે કહેવું જરા પણ ખોટું નથી. કારણ કે છેલ્લા 8 વર્ષમાં ગુજરાતમાં 525 સરકારી શાળાઓને તાળા લાગી ગયા છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજના વિડીયોમાં વાત કરવી છે સરકારી શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ પર. ગુજરાત સરકારે સૂત્ર આપ્યું, ભણશે ગુજરાત અને વાંચશે ગુજરાત, પણ આ બધું થશે ખાનગી શાળામાં, સરકારી શાળાઓમાં નહીં. કારણ કે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં કુલ 525 સરકારી શાળાઓને તાળા લાગી ગયા છે. તો બીજી બાજુ છેલ્લા 8 વર્ષમાં 988 ખાનગી શાળાઓ શરૂ થઈ હોવાની વિગત પણ સમાચારોના માધ્યમથી સામે આવી છે, જેનો સીધો જ અર્થ એવો પણ છે કે ખુદ શિક્ષણ વિભાગ જ ખાનગી શિક્ષણને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપી રહ્યું છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાના બહાને અંદાજિત 5912 જેટલી સરકારી શાળાઓને શિક્ષણ વિભાગ બંધ કરવાની ફિરાકમાં છે. અહીં એક વાત સમજવા જેવી છે કે સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં નહિવત ફી હોવા છતાં પણ કેમ ખાનગી શાળાઓનો મોહ વધી રહ્યો છે, તેનું મુખ્ય કારણ છે સરકારી શાળામાં ન તો પૂરતા શિક્ષકો છે કે ન તો પૂરતા પ્રમાણમાં ઓરડાઓની સંખ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી શકે. રાજ્યમાં અનેક એવી શાળાઓ છે કે જેમાં એક જ ક્લાસમાં 2 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આથી મોટી વાત એ છે કે રાજ્યની 1600 શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક તમામ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. આ છે સરકારી શાળાઓની વાસ્તવિકતા. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં શિક્ષણ વિભાગ શિક્ષકોની કાયમી ભરતી કરવા તૈયાર નથી અને જ્ઞાન સહાયક કે વિદ્યા સહાયકની ભરતીથી કામ ચલાવ કામગીરી કરી રહ્યું છે. આટલાથી વાત અટકતી નથી, કારણ કે ગુજરાતમાં શિક્ષકોની સાથે સાથે શાળાઓમાં વર્ગખંડોની પણ ભારે અછત છે. 1456 શાળાઓ એવી છે કે જેમાં એક જ વર્ગખંડ છે. વિદ્યાર્થીઓને ક્યાં બેસીને ભણાવવા એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ જોતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને સરકારી શાળાઓને તાળા વાગી ગયા છે. હવે વાત કરીએ ખાનગી શિક્ષણ વ્યવસ્થાની, જેથી તમને સમજાઈ જશે કે કેવી રીતે સરકારી શિક્ષણ વ્યવસ્થાને ઘોર ખોદી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવામાં સરકાર આગળ આવી રહી છે. લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં દર વર્ષે નવી ખાનગી શાળાઓ ખુલી રહી છે, જેમાં વર્ષ 2015માં ગુજરાતમાં કુલ 12,502 ખાનગી શાળાઓ હતી. તે વર્ષ 2023-24માં વધીને 13,490 થઈ ગઈ છે. એટલે કે 988 નવી ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે સરકારી શાળાની સંખ્યા 35,122 હતી, જે ઘટીને 34,597 થઈ ચૂકી છે. આ આંકડો તે વાતનો પુરાવો છે કે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ એ કેટલો નિષ્ફળ નીવડ્યો છે સરકારી શિક્ષણ વ્યવસ્થાને સારી કરવામાં. આમ સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, જ્યારે ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. અંતે ન છૂટકે મા-બાપ પોતાના સંતાનને સારું શિક્ષણ આપવા માટે ખિસ્સાને ન પરવડે તેમ હોય છતાં પણ પેટે પાટા બાંધીને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા મજબૂર બન્યા છે. જોકે મજબૂરી હોવા છતાં પણ ગુજરાતમાં 3 દાયકા જેટલો સમય થયો ભાજપ સત્તા પર બિરાજે છે, પણ ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાતો નથી. અંતમાં એટલું જ કહેવું છે કે જો સરકારી શાળામાં બધું જ બરાબર ચાલતું હોય તો નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં જ ભણાવતા હોત, પણ નથી ભણાવતા એનો મતલબ સાફ છે કે કશું જ બરાબર નથી. આજનો આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે આપણે સૌ એજ્યુકેશન ટેક્સ ભરી રહ્યા છીએ, પરંતુ તેની સામે સરકાર આપણને કઈ પ્રકારની વ્યવસ્થા આપે છે તે આ રિપોર્ટ પરથી સાફ દેખાઈ આવે છે. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. ઘણા બધા દર્શકો એવા છે કે જેઓ અમારી ચેનલ પર વિડીયોઝ જોઈ રહ્યા છે પરંતુ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. તો આ જ પ્રકારના વિડીયોઝ માટે અને
તમામ અપડેટ્સ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ લાઇક કરવાનું, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું આ જ પ્રકારના સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.